વિદ્યાર્થી મિત્રો મજામાં હશો? આપનું સ્વાગત છે અમારી YouTube ચેનલ દલવાડી શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર જે પાંચમું પ્રકરણ છે સમાંતર શ્રેણી, એના વિશે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા સ્વાધ્યાય 5.1 એનો જે દાખલા નંબર 2 છે ને એ જોવાનો છે. તો તમને કીધું છે કે a અને d ની કિંમત આપેલી છે અને તમારે એના પ્રથમ ચાર પદ શોધવાના છે. તો જોઈએ આપણે કેવી રીતે ચાર પદ શોધાય. તો સૌથી પહેલા તો પ્રથમ પદ એટલે શું ખબર છે વિદ્યાર્થી મિત્રો? a. એટલે આપણે પ્રથમ પદ a કેટલા લઈશું? 10. ત્યાર પછી બીજું પદ શોધવા માટે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે બીજું પદ શોધવા માટે તમારું જે પ્રથમ પદ છે એની અંદર d એટલે કે તફાવત, d ને તફાવત કહેવાય. તો પ્રથમ પદમાં d ઉમેરી દેવાનું. તો પ્રથમ પદ આપણું 10 છે, એની અંદર તફાવત એ 10 છે, ઉમેરી દે એટલે બીજું પદ કેટલું આવશે? 20. હવે ત્રીજું પદ શોધવા માટે આપણે જે બીજું પદ લાવ્યા એની અંદર d ઉમેરી દો. તો બીજું પદ કેટલું લાવ્યા આપણે? 20. એમાં 10 ઉમેરી દો એટલે 30. ચોથું પદ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો શું કરશું? તો કે આપણું જે ત્રીજું પદ આવ્યું ને એની અંદર આપણે d ઉમેરશું. તો 30 આવ્યું ત્રીજું પદ, એમાં 10 ઉમેરીએ તો 40. બહુ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. જો ફરીથી શું કરવાનું છે તમારે? તો કે a જે છે ને એને તમારે પ્રથમ પદ કહેવાનું છે. પ્રથમ પદ a એટલે 10. પછી બીજું પદ લાવવા માટે પ્રથમ પદમાં d ઉમેરવાનું. પ્રથમ પદમાં d ઉમેરો એટલે બીજું પદ આવે. પછી ત્રીજું પદ લાવવા માટે બીજા પદમાં d ઉમેરવાનું. બરાબર? તો બીજું પદ 20 આવે, એમાં 10 ઉમેરો એટલે 30. પછી ચોથું પદ લાવવા માટે ત્રીજા પદમાં d ઉમેરવાનું. બરાબર? તો ત્રીજા પદમાં d ઉમેરો એટલે ચોથું પદ આવી જાય. તો આમ ચાર પદ કયા થશે? 10, 20, 30 અને 40. હવે આપણે આ જે છે એમને એમ રાખશું એટલે થોડો આપણો વિડિયો ટૂંકો થાય અને સમજણી પડી જાય. બરાબર? તો હવે આપણે બીજી રકમ કરી નાખીએ. આ આપણે એમને એમ રાખશું. આટલું જોઈએ. શું છે બીજી રકમ? તો કે a બરાબર -2 છે ને. સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 2 જો જોવાય ને પહેલી રકમ a બરાબર, પહેલી રકમ જોઈએ આપણે બીજી રકમ a બરાબર -2 અને d બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પદ a કેટલા આપેલા છે? -2. બીજું પદ શોધવા માટે પ્રથમ પદમાં d ઉમેરો. તો આપણું પ્રથમ પદ કેટલું છે? -2. એની અંદર d એટલે કે 0 ઉમેરશું. તો આપણને ખબર છે 0 ની કોઈ અસર ના થાય એટલે -2. પછી ત્રીજું પદ શોધવા માટે બીજા પદમાં d ઉમેરો. તો બીજું પદ આપણું કયું આવ્યું? -2. એમાં 0 ઉમેરીએ. ચોથું પદ, તો ચોથું પદ લાવવા માટે ત્રીજા પદમાં d ઉમેરો. તો ત્રીજું પદ આપણું કયું છે? -2. એમાં d એટલે કે 0 ઉમેરો તો -2. તો કયા ચાર પદ આવશે? -2, -2, -2 અને -2. ત્રીજો દાખલો જોઈએ. ત્રીજી રકમ. ત્રીજી રકમમાં જો વિદ્યાર્થી મિત્રો a કેટલા આપેલા છે? 4 અને d કેટલા આપેલા છે? -3. તો a જે છે એ આપણું પ્રથમ પદ છે. કેટલું? 4. પછી બીજું પદ લાવવા માટે હમણાં જ કીધું એમ પ્રથમ પદમાં d ઉમેરો. તો પ્રથમ પદ 4 છે, એની અંદર d ઉમેરો પણ d -3 છે. તો જોજો વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્લસ માઈનસ માઈનસ કરવું પડે 3 અને 4 માંથી 3 જાય તો 1. હવે ત્રીજું પદ લાવવા માટે બીજા પદમાં d ઉમેરો. તો બીજું પદ આપણે 1 લાયા, એની અંદર શું ઉમેરીએ? d જે કેટલા છે? -3. તો 1 એમને એમ લખી નાખો, પ્લસ માઈનસ -3. તો 1 માંથી 3 જાય તો -2. 1 માંથી 3 જાય તો
-2. ચોથું પદ લાવવા માટે ત્રીજા પદમાં d ઉમેરો તો ત્રીજું પદ કેટલું લાયા આપણે -2. એમાં d એટલે કે -3 ઉમેરો તો -2 લખી નાખો પ્લસ માઇનસ -3. તો આપણને ખર્ચ કે બે ઋણ સંખ્યાઓ હોય તો સરવાળો થાય અને ઋણની નિશાની આવે તો 3 ને 2 5. તો જોઈ લો બરાબર આ ચાર પદ આવશે. ત્યાર પછી ચોથી રકમ જોઈએ. શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો ચોથી રકમમાં? તો a છે -1 અને d છે 1/2. તો આપણને ખબર છે પ્રથમ પદ a જે હવે આપણે કેટલા લઈશું -1 બરાબર. પછી બીજું પદ લાવવા માટે પ્રથમ પદમાં d ઉમેરીએ તો પ્રથમ પદ કેટલું છે આપણું -1 પ્લસ d કેટલા છે 1/2. તો વિદ્યાર્થી મિત્રો નાના ધોરણમાં એટલે આપણે pq સ્વરૂપ લઈશું. તો સૌથી પહેલા 2 જે છે ને છેદમાં હોય મૂકી દેવાના એમને. હવે આનો નાનો ગુણાકાર તો 2 કા 2 કેવા 2 ગણાય માઈનસ. આ નિશાની વિદ્યાર્થી મિત્રો આની ગણવાની 1 ની. તો આ નિશાની આની ગણાશે તો 2 કા 2 કેવા માઈનસ અને આ 1 કેવા પ્લસ. તો આપણને ખબર છે 2 માંથી 1 જાય તો 1 અને કેવી નિશાની માઈનસ ની. મોટા હોય એની આવે ને તો આપણે અહીંયા -1/2 લખશું. ત્રીજું પદ લાવવા માટે બીજા પદમાં d ઉમેરો તો આપણું બીજું પદ શું આવ્યું -1/2. એની અંદર ઉમેરો કેટલા 1/2 આપણો d 1/2 છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે છેદ સરખા હોય તો તમે આ અંશનો સરવાળો બાદબાકી કરી શકો. તો આ કેવા એક ગણાય -1 અને આ એક કેવા ગણાય +1. તો -1 અને +1 કેટલા થાય 0 અને 0/2 એટલે 0 થશે. હવે ચોથું પદ તો ચોથું પદ લાવવા માટે ત્રીજા પદમાં d ઉમેરો તો આપણું ત્રીજું પદ કેટલું આવ્યું 0. એની અંદર ઉમેરો d કેટલા 1/2. તો 0 માં 1/2 ઉમેરશો તો કેટલા આવશે 1/2. તો સોરી આ ચાર પદ આવશે આપણે જોઈ લો. ત્યાર પછી પાંચમો દાખલો જોઈએ. પાંચમા દાખલામાં જો વિદ્યાર્થી મિત્રો a કેટલા છે -1.25 અને d કેટલા છે -0.25. તો પ્રથમ પદ a કેટલા લખી નાખો -1.25. હવે બીજું પદ શોધવા માટે પ્રથમ પદમાં આપણે d ઉમેરીએ તો પ્રથમ પદ આપણું -1.25 પ્લસ d કેટલા છે -0.25. તો પહેલા તો -1.25 અહીંયા પ્લસ માઈનસ માઈનસ થશે 0.25. હવે બે ઋણ છે એટલે સરવાળો થશે અને નિશાની ઋણની એટલે કે માઈનસની આવશે માઈનસની જ આવશે. તો 1.25 0.25 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 1.50. ત્રીજું પદ શોધવું છે તો બીજા પદની અંદર આપણે d ઉમેરશું તો આપણું બીજું પદ આવ્યું -1.50. એની અંદર આપણે d ઉમેરશું તો -1.50 પ્લસ માઈનસ માઈનસ 0.25. તો આપણે 1.50 માં 0.25 ઉમેરશું. બે ઋણ હોય એટલે સરવાળો થાય વિદ્યાર્થી મિત્રો નિશાની માઈનસ ની જ આવશે. તો 5 7 અને 1.75 માઈનસ. ચોથું પદ તો ચોથું પદ શોધવા માટે ત્રીજા પદમાં આપણે d એટલે કે તફાવત ઉમેરશું. ચોથું પદ લાવવા માટે ત્રીજા પદમાં d ઉમેરવાનું તો ત્રીજું પદ કેટલું આવ્યું આપણું -1.75 અને એમાં આપણે તફાવત આપણે -0.25 ઉમેરશું
તો પ્લસ માઇનસ માઇનસ. હવે બે ઋણ છે એટલે સરવાળો થશે અને નિશાની માઇનસ ની જ આવશે. તો 1.75 માં 0.25 ઉમેરીએ 5 પર 10 ની શૂન્ય વધી પડે 7 ને કાંઠે पे 10 ની શૂન્ય વધી પડી 1 ને 1 2 તો જવાબ આવશે 2. તો આ ચાર પદો આવશે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો બરાબર.